મને એક છોકરો મળ્યો, એણે મને કીધું કે મારે iPhone 17 Pro Max 1 TB લેવાનો છે. એ છોકરો જોબ કરતો હતો, એટલે મેં એને પૂછ્યું કે કેમ લેવો છે, તો એની પાસે કોઈ જવાબ નહોતો. મેં પૂછ્યું કે કઈ રીતે લઈશ, તો કહે છે કે લોન ઉપર લઈશ. હવે મને એ જ વિચાર આવ્યો કે ના કરે નારાયણને જો ફોન ખિસ્સામાંથી પડી ગયો અને એની સ્ક્રીન તૂટી ગઈ, તો ખર્ચો કેટલો થશે. અને ધારો કે લઈ પણ લીધો, પણ ભગવાન ના કરે જો એ ચોરી થઈ ગયો તો એના EMI ભરવામાં જે 3 વર્ષ નીકળી જશે, શું એને રાત્રે શાંતિથી ઊંઘવા દેશે? મારે બસ એટલું જ કહેવું છે કે જો જરૂર હોય તો પૂરા પૈસા આપીને વસ્તુ લો, પણ જો 15,000ના ફોનથી કામ ચાલી શકતું હોય તો પછી 1 લાખનો ફોન શું કામ લેવાનો? જરૂરિયાત માટે 100% પૈસા વાપરો, પણ મોજ શોખ માટે થોડીક બ્રેક મારો. કાલે શું થશે એ કોઈને ખબર નથી. એના કરતાં હકીકતમાં જે કરવું જોઈએ છે એ પહેલાં સેવિંગ કરો અને પછી જે બચે એમાંથી ખુશીઓ લાવો. સાચું કહું તો જીવ બળે છે, ખબર છે શું ફીલ થાય છે? સમજણ નથી, અને સૌથી વધુ દુઃખની વાત તો એ છે કે એનો અહેસાસ પણ નથી. સમજણ તો નથી પણ અહેસાસ બિલકુલ નથી. આવા ખર્ચા કરવાનું કે ફોન લેવાનું કે જ કારણ હોય છે શો ઓફ. 2 દિવસ લોકો વાહ વાહ કરશે, પણ ફોનથી તમારી ઓળખાણ નથી બનતી. અને જો તમે પણ આ માઇન્ડસેટથી ચાલતા હો તો ચેતી જજો, અને આ રીલ્સને 5 વખત 10 વખત તમે જુઓ.